10મો એક્ઝામ્પલ, એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા માટે 1 કલાક ઓછો લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. વધીશું આગળ. તો એમાં જુઓ, ટ્રેનની ઝડપ શોધવાની કીધી છે આખા એક્ઝામ્પલમાં. તો જાણતા નથી તો ધારી લઈએ કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. તો 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 360 અંતર ભાગ્યા ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે સૂત્ર લખેલું છે, જો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. વિજ્ઞાનનું સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઉપરથી સમયનું સૂત્ર બની જાય, જે ધોરણ 9માં તમે શીખ્યા છો. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અહીંયા અંતર 360 કિલોમીટર અને ઝડપ ધારી છે x કિલોમીટર પ્રતિ કલાક. તો સમય મળી જાય કે 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 360 છેદમાં x કલાક. હવે દાખલા ઉપરથી જ આગળ વધીએ. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, બરાબર, વધારે છે, તો આપણે ધારી હતી x, એમાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારી દઈએ. બરાબર છે, વધારી દઈએ x વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક, તો નવો સમય મળે 360 કિલોમીટર તો બદલાતા નથી. તો 360 અંતર કાપવા નવી ઝડપ માટે લાગતો સમય અંતર 360 છેદમાં ઝડપ x વત્તા 5. બરોબર. આ નવી ઝડપ પ્રમાણે સમય અને આ મુખ્ય ઝડપ પ્રમાણે સમય, બે સમય આપણી પાસે આવી ગયા. હવે સંખ્યામાં જુઓ તો વધુ ખ્યાલ આવે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો લાગે. એટલે આના કરતા આ ઝડપે એ 1 કલાક વહેલો પહોંચે છે. બરાબર કે નહીં? એટલે માની લઈએ, સમજો કે આને હું t1 કહું, કે સમય છે એના પરથી સ્મોલ t1. ત્યારબાદ નીચેનાને હું t2 કહું, બરાબર છે, t1, બરાબર, અને નીચેનાને હું શું કહું છું, t2. આને t2 કીધા, બરાબર છે, બીજો સમય. તો આના કરતા આમાં 1 કલાક સમય કેવો લાગે છે? ઓછો લાગે છે. બરાબર કે નહીં? એટલે ઇઝ ઇક્વલ ટુ આ t2 બંનેનો સમય પણ કેવો? પેલા કરતા 1 કલાક ઓછો. બરાબર કે નહીં? t2 માંથી 1 કલાક ઓછા કરી દઈએ તો t1 જેટલો સમય થઈ જાય. આવું લખી શકાય છે. બરાબર કે નહીં વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા શું કર્યું છે, જુઓ, ઓછા 1 ને બરાબરની સામે લઈ ગયા છે, તો ઓછાના વત્તા 1 થઈ જાય, અને t1 ને બરાબરની સામે લાવી દીધા છે. બરાબર કે નહીં? તો એ પ્રમાણે દાખલો આગળ વધાર્યો છે. બરાબર. એટલે શોર્ટમાં પતાવી દીધું છે કે મુખ્ય ઝડપ ઓછા નવી ઝડપ બરાબર 1 કલાક. કેમ કે અંદર આપેલું છે કે 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો તેટલું જ અંતર કાપવા માટે તેને 1 કલાક સમય ઓછો લાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આટલું પૂરું કર્યું છે. ત્યારબાદ આગળનું તો તમારે ચોકડી ગુણાકાર પરથી જ પૂરું થઈ જશે. પણ મુખ્ય આ જ સમજવાનું છે કે નવી ઝડપને આપણે t1 કહીએ, બરાબર છે, અને આ 5 કિલોમીટર વાળીને t2 કહીશું. તો એ જ કહેવા માંગે છે કે આ નવી ઝડપમાં 1 કલાક સમય ઓછો લાગે છે. નવી ઝડપમાં 1 કલાક સમય કેવો લાગે છે? ઓછો લાગે છે. એટલે કહેવાનો અર્થ કે આમાં
1 કલાક ઓછા છે, બરાબર કે નહીં? એટલે કહેવાનો અર્થ T1 - 1 ઇઝ ઇક્વલ ટુ T2 થશે, બરાબર કે નહીં? કેમ કે ઓલમોસ્ટ T2 માં 1 કલાક સમય ઓછો લાગે છે, બરાબર. હવે 1 કલાક કોના કરતા? T1 કરતા સમય ઓછો લાગે છે, તો T1 માંથી -1 બાદ કરવા પડશે. યાદ હોય તો શબ્દો સમીકરણની સંતુલા જાળવવા માટે, બરાબર. તો ચલો આગળ વધીશું. સમય લખી દીધા. T1 ના 360/x માઇનસ T2 360/x વત્તા 5 બરાબર 1 કલાક. ચોકડી ગુણાકાર જો x વત્તા 5 ને 360 જોડે ગુણેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, અને x ને 360 જોડે વચ્ચે માઇનસની નિશાની ઇઝ ઇક્વલ ટુ આ લસા જે છે x કૌંસમાં x વત્તા 5 નો ગુણાકાર એ બરાબરની સામે મોકલી દીધો 1 જોડે, બરાબર. ચલો 360 ગુણ્યા x 360x વત્તા 360 ગુણ્યા 5 એટલે કે 1800 ઓછા 360x બરાબર x નો વર્ગ વત્તા 5x. આ x ને અંદર ગુણી નાખ્યો. ચલો વત્તા 360x ઓછા 360x ઉડી જશે એટલે રહેશે માત્ર 1800 બરાબર x નો વર્ગ વત્તા 5x, બરાબર છે. હવે વત્તા 1800 ને બરાબરની સામે લઈ જઈએ તો -1800 બરાબર 0. તો જુઓ x નો વર્ગ વત્તા 5x ઓછા 1800 બરાબર 0. હવે 1800 ના એવા અવયવો પાડ્યા -1800 ના કે વત્તા 5x વચ્ચે આવી જાય. જે અવયવો પાડશો તો જ તમને ખ્યાલ આવશે કે તો જ તમને ફાવશે. તો આગળ વધીએ. x નો વર્ગ વત્તા અવયવો છે જુઓ 45x માઇનસ 40x ઓછા 1800 બરાબર 0. તો પહેલા પદમાંથી x બાદ આવશે કંઈક આ પ્રમાણે કૌંસમાં x વત્તા 45 માઇનસ 40 બહાર આવશે બીજા પદમાંથી x વત્તા 45. તો એક અવયવ છે x વત્તા 45, બીજો x ઓછા 40 બરાબર 0. વત્તા 45 સામે જાય તો ઓછા 45 જે શક્ય નથી, કારણ ઝડપ કોઈ દિવસ ઋણ ના મળે. ધોરણ 9 ના વિજ્ઞાનમાં આવી ગયું કે ઝડપ શૂન્ય અથવા ધન જ હોય. ઝડપ એ અદિશ રાશિ છે, એ ઋણ કદી હોઈ શકે નહીં. અને ઓછા 40 સામે જાય તો વત્તા 40, તો x બરાબર 40 મળી જાય. જે ટ્રેનની મૂળ ઝડપ x હતા એ લખી દઈશું કે ટ્રેનની મૂળ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો ઓકે લખીને મોકલી આપો. તમારા જવાબ આવી ગયા છે, બધાના ઓકે છે. ચાલો તો આપણે હવે વિદ્યાર્થીઓ આગળ વધીશું. ચાલો તો સૌ પ્રથમ આગળ વધતા જઈએ તો ખ્યાલ આવે કે દાખલો નવી રીતે આયા છે. હવે આમાં નવી રીત છે, ધ્યાનથી સમજો કઈ નવી રીત છે. તો જો નીચે આપેલી સંખ્યાના માગ્યા મુજબ ઉત્તર લખો. હવે આ 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. અગાઉ કહ્યું એમ ઘણી વખત 2 કે 3 માર્કમાં પૂછી શકે છે. તો ધ્યાનથી જુઓ કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતે મેળવો. હવે આ પૂર્ણ વર્ગની રીત આવી છે. આપણે જે જોયું અગાઉ d બરાબર b² - 4ac સૂત્ર પરથી બે બીજ આપણે શોધતા હતા, બરાબર છે. હવે આ પૂર્ણ વર્ગની રીતે પણ બીજ શોધી શકાય છે. જે નવી રીત આવી છે
તો અહીંયા તમે ધ્યાન આપો. તો સૌ પ્રથમ જુઓ કે 2x² ઓછા 7x વત્તા 3 બરાબર 0. ફરી 2x² ઓછા 7x વત્તા 3 બરાબર 0. તો પૂર્ણ વર્ગની પદ્ધતિ વાપરવાની છે. એમાં જુઓ પૂર્ણ વર્ગમાં તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો 3 પદ આવતા હતા. એમાં સૂત્ર આવતું હતું પહેલી સંખ્યાનો વર્ગ બરાબર વત્તા હોય અથવા ઓછા હોય 2 ગુણ્યા પહેલી ગુણ્યા બીજી સંખ્યા બરાબર 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યા અને લાસ્ટમાં તો વત્તા જ આવતું હતું બીજી સંખ્યાનો વર્ગ બરાબર છે. કંઈક આવા સૂત્રો આવતા હતા. તો એમાં જુઓ હંમેશા પહેલી સંખ્યાનો તો વર્ગ જ હોય બરાબર છે. તો અહીંયા જુઓ x² આવે છે બરાબર પણ 2 કોઈ સંખ્યાનો વર્ગ નથી. એટલે આમાં શું કરવાનું? સૌ પ્રથમ પૂર્ણ વર્ગ બનાવવા માટે x² વર્ગનો જે સહગુણક આવે છે 2 એના વડે આખી સંખ્યાને ભાગી નાખવાની, જેથી પ્રથમ સંખ્યા જે છે 2x² માંથી 2 જતા રહેશે તો x² પૂર્ણ વર્ગ મળી જાય. જો x² નો સહગુણક કયો છે 2 એના વડે ભાગી નાખ્યા આખા પદને. તો પ્રથમમાં 2 2 ઉડી જશે તો x² વત્તા x/2 અહીંયા 2 દુ 4 એટલે કે ખાલી 2 બરાબર 0 બરાબર છે. હવે ધ્યાનથી જુઓ તો દાખલામાં x² વત્તા mx વત્તા n બરાબર 0 એક સૂત્ર આપેલું છે. તો જો લખેલું છે x વત્તા m/2² બરાબર m/2² ઓછા n બને. એટલે કહેવાનો અર્થ શું છે કે જે આમાં તકલીફ ભર્યું છે એને જરા ધ્યાનથી જોતા જઈએ. તો કઈ રીતે ધ્યાનથી જોતા જઈએ? તો જુઓ અહીંયા આખું પદ જુઓ એમાં અહીંયા x લીધો વત્તા 1/2 કેમ કે અહીંયા આખા પદ x વડે ભગાઈ ગયું છે તો એક x ઉડી જશે ને અહીંયા x ઉડી જશે બરાબર. તો અહીંયા એક x રહેશે વત્તા 1/2 ગુણ્યા 1/2 હવે 1/2 વડે ગુણી નાખ્યા આખા કૌંસનો વર્ગ કર્યો માઇનસ અહીંયા 1/4 નો વર્ગ કર્યો ઓછા 2 બરાબર 0. એટલે આમાં શું સાદું રૂપ આપવાનું આવે છે. આમાં કઈ પ્રકારે સાદું રૂપ આપવાનું આવે છે? હવે કયું સાદું રૂપ આપવામાં આવે છે? તો પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યાના વર્ગનું a² - b² નું બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એના માટે કઈ રીતે તમારે પોસિબલ બનશે? તો એ જ પોસિબલ બનાવવાનું છે આ સૂત્ર પરથી. થોડુંક વિચારતા જવાનું છે તો જેથી જવાબ સચોટ મળતો જાય બરાબર છે. તો જુઓ સમજીશું તો વધારે ખ્યાલ આવશે. હવે ધ્યાન આપજો. તો અહીંયા જુઓ કે આની અંદર જે પદ આપણને આપેલું છે 2x² પદ આપેલું છે કે 2x² ઓછા 7x વત્તા 3 બરાબર છે. અહીંયા પહોંચી ગયા હતા. ઓકે પૂર્ણ વર્ગની રીતે. ચાલો તો અહીંયા જો જે પદ આપણને આપેલું છે એ પદ પ્રમાણે દાખલો ગણવાનો છે. બીજા નંબરનો દાખલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે? તો બંને બાજુમાં જે અંતિમ પદ આવે છે પૂર્ણ વર્ગ બહુપદીમાં ફરી ધ્યાન આપો બંને બાજુમાં જે અંતિમ પદ આવે છે એ ઉમેરી દેવાનું છે. હવે એ કઈ રીતે ઉમેરવાનું છે એ જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે ઉમેરાશે. તો આને ડિટેલમાં હું લખું છું ધ્યાન આપો. હવે તમે માત્ર આને યાદ રાખો અને અહીંયા આવી જજો. અહીંયા છે x²
વત્તા એક્સ છેદમાં 2 બરાબર છે ઓછા 2 બરાબર 0. બરાબર છે કે નહીં? તો આમાં જે એક્સ નો વર્ગ વત્તા એક્સ છેદમાં 2 છે બરાબર છે, આ પદનું અંતિમ પદ આપણે શોધવાનું છે. કહેવાનો અર્થ બરાબર કે નહીં? પૂર્ણ વર્ગ ત્રિપદીમાં બરાબર કે નહીં? હવે આમાં જુઓ, જરા સૂત્ર ફરી યાદ કરાવી દઉં કે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર. અહીંયા પહેલી સંખ્યા એક્સ છે એનો વર્ગ આવી ગયો બરાબર છે, તો 2 ગુણ્યા પહેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા કઈ થાય? 1/2 બરાબર કે નહીં? 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, તો બીજી સંખ્યા કઈ છે? 1/2. એ 1/2 સંખ્યા જે છે 1/2 બરાબર છે, એના પરથી જ દાખલો આગળ વધાશે. બરાબર છે કે નહીં? આ 1/2 બરાબર જે સંખ્યા આવે છે બરાબર છે એને ઉમેરવાની છે અને એને બાદ કરી દેવાની છે. તો બીજી સંખ્યા ખરેખર થાય શું? તો 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરોબર છે. તો અહીંયા આવે બીજી સંખ્યાનો વર્ગ, તો જે થશે 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4. તો અહીંયા મૂકી દેવાનું છે 1/4 નો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ ફરી એક વખત આપણું સ્ટેપ શું થશે? બીજી સંખ્યાનો વર્ગ એટલે વત્તા 1/4 નો વર્ગ આવું થશે. -2 છે જો બાજુમાં, તો માઇનસ આપણે જે પહેલા ઉમેર્યા છે વધના ખિસ્સાના એને પ્રેમથી પહેલા સૌ પ્રથમ બાદ કરી દઈશું. જે ઉમેર્યા એ બાદ કરી દીધા છે એટલે સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. -2 જેમ છે એમ બરાબર 0. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સ્ટેપ અહીંયાથી આવેલું છે. હવે આ કોનું સૂત્ર થાય? પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ. આ સૂત્ર થશે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યાના વર્ગનું. તો પહેલી સંખ્યા છે આટલું ઉપરના 3 સ્ટેપ. પહેલી સંખ્યા છે એક્સ અને બીજી સંખ્યા છે 1/4 આખા કૌંસનો વર્ગ જે અહીંયા છે. અને અહીંયા સાદું રૂપ આપી દીધું બીજા પદમાં 1 નો વર્ગ 1 અને 4 નો વર્ગ 16. તો 1/16 ઓછા 2 એમના એમ બરાબર 0. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એના પરથી સ્ટેપ આવે છે. તો બંને બાજુમાં હવે શું કરીશું? જુઓ અહીંયા લસા લીધો તો 16 ગુણું તો 16 દુ 32 થાય બરાબર છે. -1 -32 એટલે -33/16. હવે અહીંયા તો વર્ગ થઈ ગયો છે. -33/16 બરાબરની સામે જાય તો વત્તા થશે. વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ શું થાય? વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે સંખ્યા જ આવી જાય. x + 1/4 બરાબર જો વત્તા ઓછા વર્ગમૂળમાં 33. હવે એવું કેમ કર્યું? કેમ કે ઓછા સામે જાય તો વત્તા જ રહે બરાબર છે. 33/16 જ રહેવાનો છે. પણ આપણે એમ પૂછીએ કે ભાઈ સીધી ભાષામાં કે 16 નું વર્ગમૂળ કયું? તો તમે કહેશો 16 નું વર્ગમૂળ 4. પણ ખરેખરમાં 16 ના 2 વર્ગમૂળ મળે, +4 અને -4. કેમ કે 4 નો વર્ગ 16 થાય એમ -4 નો વર્ગ પણ વિદ્યાર્થી મિત્રો 16 જ થાય. એટલા માટે સૂત્રમાં જો એવું નોંધેલું છે, ધ્યાનથી જુઓ તો +- 33 નું વર્ગમૂળ ન મળે એટલે વર્ગમૂળમાં 33/4. તો એક વખત જો વત્તા લીધા અથવા x + 1/4 બરાબર એક વખત ઓછા લઈ લીધા બરાબર છે. +1/4 બરાબરની સામે જાય તો ઓછા
તો સમીકરણનું એક બીજ મળે x બરાબર વર્ગમૂળમાં 33 ઓછા 1/4 અથવા અહીંયા જુઓ ઓછા 33/4 છે, શું થશે ઓછા વર્ગમૂળમાં 33 ઓછા 1/4. આમ દ્વિઘાત સમીકરણના બીજ મળી જાય. વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો મેસેજમાં ઓકે લખી આપો. આના જેવો જ બીજો શીખીએ પછી. ચલો વિદ્યાર્થી મિત્રો તમારા ખૂબ સરસ ઝડપથી ઓકે જવાબ આવી ગયા. જો એના જેવો જ બીજો એક્ઝામ્પલ છે, આનો અભ્યાસ કરીશું. ચાલો જો અહીંયા છે 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0. તો સમીકરણને શું કરીશું, તો x ના વર્ગનો સહગુણક છે એના વડે ભાગી નાખીએ તો સંખ્યા મળે x નો વર્ગ ઓછા 7x છેદમાં 2 વત્તા 3 છેદમાં 2 બરાબર 0. તો હવે શું કરીશું, જુઓ એ સીધું સાદું રૂપ આપ્યું છે, x નો વર્ગ 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર જુઓ છે બરાબર છે, અને વત્તા બીજી સંખ્યાનો વર્ગ આ ઉમેર્યો છે 7/4 બીજી સંખ્યા જે છે એનો વર્ગ ઉમેર્યો તો જુઓ એ જ રીતે બાદ કરી દીધો વત્તા 3/2 બરાબર 0. તો આ તો સૂત્ર થઈ જશે પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યાનો વર્ગ એટલે કે x ઓછા 7/4 નો વર્ગ, અને અહીંયા જે રહે છે એમનું એમ જ બરાબર છે, એનું સાદું રૂપ આપી દઈશું 7 નો વર્ગ 49 4 નો વર્ગ 16 ઓછા 3 દૂત્યાંશ છેદ સરખો કરવા 2 ને 8 વડે ગુણ્યા તો અંશમાં પણ 8 તરી 24 લખ્યા છે જુઓ તો 25/16 આવી જાય બરાબર છે. તો જુઓ બંને બાજુ વર્ગ કરી શકીએ છીએ, 25 એટલે 5 નો વર્ગ 16 એટલે 4 નો વર્ગ એટલે x ઓછા 7/4 નો વર્ગ ઓછા 5/4 નો વર્ગ બરાબર 0 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરીશું, a નો વર્ગ ઓછા b નો વર્ગ a ઓછા b એ વત્તા b તો જુઓ એક વખત ઓછા લીધા એક વખત વત્તા લીધા બરાબર 0. તો આના બરાબર 0 સૌ પ્રથમ બરાબર છે. તો હવે કઈ રીતે પોસિબલ બને, તો x ઓછા 7/4 ઓછા 5/4 બરાબર 0 બંને બરાબરની સામે જાય તો બંને વત્તા બરાબર છે. તો જુઓ 7 ને 5 12/4 4 તરી 12 x ની કિંમત મળી જાય 3. એ જ પ્રમાણે અહીંયા શું થશે એક વખત વત્તા આવે છે આ ઓછા 7/4 જાય તો વત્તા અને ઓછા 5 વત્તા 5/4 જાય તો ઓછા બરાબર છે. તો જુઓ 7 માંથી 5 જાય તો 2/4 એટલે 2 દુ 4 x બરાબર મળી જાય છે 1/2. બરાબર સ્વાભાવિક છે, સરળતાથી મળી જાય. બસ ખાલી યાદ એટલું રાખવાનું છે આ પૂર્ણ વર્ગની રીતમાં કે x નો વર્ગ નો સહગુણક જો પૂર્ણ વર્ગ નહીં જ હોય આ એક્ઝામ્પલમાં હોય તો કશું કરવાનું નથી, લગભગ પૂર્ણ વર્ગ ના હોય તો x ના વર્ગના સહગુણક વડે આખી સંખ્યાને ભાગો અને અંતિમ પદ મેળવો, એ અંતિમ પદને ઉમેરો અને બાદ કરો, ત્યારબાદ તો સાદું રૂપ જ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતમાં ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટમાં ઓકે લખી આપો. ઓકે ઓકે ચાલો તમારા બધાના આન્સર મળી જાય છે ઓકેના. ચલો આગળ વધીશું. હવે જુઓ એવી સેમ ને સેમ સંખ્યા માત્ર હવે જો વર્ગમૂળ વાળું એક્ઝામ્પલ આવ્યું. સૌ પ્રથમ આપણે શું કરવાનું કે પહેલી સંખ્યા જોવાની, જુઓ 4 નું વર્ગમૂળ મળે 2 એટલે એને કોઈ પણ જાતનો જે પેલી રીત હતી કે x ના વર્ગના સહગુણક વડે ભાગો
આપણે એક્સના વર્ગનો સહગુણક વડે ભાગવાનો હેતુ એક જ માત્ર હતો કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ બની જાય, પણ આમાં તો 4નું વર્ગમૂળ મળે છે 2 એટલે પહેલેથી જ પૂર્ણ વર્ગ છે એટલે એ સ્ટેપ આખું કાઢી નાખીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીશું અને દાખલો ગણીશું. તો જો આમાં શું કશું કરવાનું રહેતું નથી. તો ચલો દાખલો જોઈએ. અહીંયા જુઓ 4x નો વર્ગ એટલે જો 2x આખા કૌંસનો વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 3x વત્તા બીજી સંખ્યા એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ. 3 ને વર્ગમૂળ 3 ના વર્ગ તરીકે લખ્યા છે અને ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 3 બરાબર 0. અહીંયા ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે તો પહેલી સંખ્યા હતી 2x નો વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 3x બરાબર. આ બે પદ ઓકે હતા. તો આમાં જે અંતિમ પદ છે એને શોધ્યું. ખરેખર આ શું છે તો 2 ગુણ્યા પહેલી સંખ્યા 2x બરાબર છે ગુણ્યા બીજી સંખ્યા. તો બીજી સંખ્યા હવે રહી કઈ તો વર્ગમૂળ 3 રહી બીજી સંખ્યામાં, કેમ કે અહીંયા 2 દુ 4x થઈ જાય છે. તો જે વધી એ બીજી સંખ્યા મળી જાય. તો બીજી સંખ્યા કઈ રહી વર્ગમૂળમાં 3, તો એનો વર્ગ ઉમેર્યો અને એનો વર્ગ બાદ કર્યો અને જે 3 વધે છે વત્તા 3 એ લાસ્ટમાં લખી દીધા છે. બરાબર. તો અહીંયા થાય પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા નો વર્ગ બરાબર છે. અને અહીંયા જો ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ 3 વત્તા 3 બરાબર 0. આગળ ઓછા જ છે એટલે 3 3 ઉડી જશે. બરાબર છે. તો આના જ પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યાના વર્ગ બરાબર 0. તો પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા અને પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા સમાન શૂન્યો મળશે કહેવાનો અર્થ, કારણ કે વત્તાનો વર્ગ છે. તો ચલો જુઓ વત્તા વર્ગમૂળ 3 સામે જાય તો ઓછા વર્ગમૂળ 3 અને ગુણાકારના 2 સામે જાય તો ભાગાકારમાં જવાબ મળી જાય સીધો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સમજાયું હોય તો મેસેજમાં ઓકે લખી આપો મને. ઓકે ચલો તો આગળ વધીશું. જો આ જ દાખલો બીજી રીતે પણ ગણી શકાય, જે રીતે શીખ્યા જુઓ એક્સ ના વર્ગનો સહગુણક એટલે 4 વડે ભાગો, ટૂંકમાં લાંબો થઈ જશે. 4 વડે ભાગ્યા છે જુઓ બરાબર છે. હવે એમાં શું કર્યું છે તો બીજું પદ જે છે વર્ગમૂળ 3 છેદમાં 2 એ ઉમેર્યા છે. તો વર્ગમૂળ 3 છેદમાં 2 આખાનો વર્ગ એટલે 3 છેદમાં 4 એ બાદ કરી દીધા. તો એના બરાબર 0 થઈને આ જ સ્ટેપ આવી જશે. તો એમાં પણ આનો આ જ જવાબ આવશે. તો તમે એ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકો છો. પણ જો બેટર છે કે પૂર્ણ વર્ગ ના હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સોરી, પૂર્ણ વર્ગ હોય તો શોર્ટમાં જ દાખલો પૂરો કરી દો. આ પ્રમાણે કંઈક છે. હવે તમારી સમક્ષ એક દાખલો છે 2x નો વર્ગ વત્તા x વત્તા 4 બરાબર 0. આનો ઉકેલ નોટપેન લઈને બેસો, તમે જાતે શોધો અને મેસેજમાં એનો જવાબ ટાઈપ કરો, જેથી ખ્યાલ આવે કે તમને બરોબર રીત આવડી છે કે કેમ.
ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપી દો કે અહીંયા દાખલો કેવા શું માંગે છે અને સમજવા. ચલો જુઓ. તો x ના વર્ગના સહગુણક વડે જો ભાગી નાખ્યા તો નવી સંખ્યા મળી છે. ત્યારબાદ બીજું પદ જે છે એને શોધી નાખ્યું કે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી સંખ્યા તો x છે જ ગુણ્યા બીજી સંખ્યા જે છે અહીંયા જુઓ 1/2 છે. બરાબર. તો 1/2 ક્યારે આવશે? તો 1/4 હોય તો. કેમ કે અહીંયા 2 દુ 4 થઈ જાય. બરાબર છે કે નહીં? અને પહેલી સંખ્યા x તો બીજી સંખ્યા કઈ વધે? 1/4. તો 1/4 ઉમેર્યા એવી રીતે 1/4 બાદ કરી દીધા. 1/4 નો વર્ગ ઉમેર્યો કેમ કે સૂત્રમાં અંતિમ પદનો વર્ગ આવે છે તો આપણે વર્ગવાળું અંતિમ પદ ઉમેરીશું અને એ જ બાદ કરી દઈશું. તો આગળ વધીએ તો x + 4 નો વર્ગ ઓછા 1/16 + 2 બરાબર 0. તો જુઓ x + 1/4 નો વર્ગ વત્તા 31/16 આનું સાદુરૂપ આપ્યું છે બરાબર 0. તો x + 1/4 નો વર્ગ બરાબર -31/16 વત્તા ને બરાબરની સામે મોકલી દીધા. બરાબર કે નહીં? તો ચાલો જુઓ. હવે આમાં શું આપેલું છે કે આ સંખ્યા ઋણમાં આવી છે એટલે 0 કરતા નાની છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાના વર્ગની કિંમત ઋણ ન મળે. તેથી માગેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. એટલે કહેવાનો અર્થ અહીંયા આના બરાબર ઋણ મળી જાય છે. હવે ઋણનું વર્ગમૂળ કઈ રીતે કરવું? આપણે 4 નો વર્ગ કરીએ તો 16 બરાબર, -4 નો વર્ગ કરીએ તો પણ 16. પણ બંનેનો વર્ગ જો 16 થાય છે પણ હવે અહીંયા તમને એમ કે -16 નું વર્ગમૂળ કયું? તો -16 નું વર્ગમૂળ મળે નહીં. ઇમેજનરી નંબર આવે જે સંકર સંખ્યા ગણ તમે ભવિષ્યમાં શીખશો
એનું વર્ગમૂળ અસ્તિત્વ જ નથી. તો અહીંયા જો માઇનસનું વર્ગમૂળ આવ્યું છે, જે પોસિબલ નથી. વત્તા સામે જાય તો ઓછા. હવે આ સ્ટેપમાં આપણે વર્ગમૂળ કરવાનું આવે કે x છેદમાં 1/4 નો વર્ગ, એનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ. તો આ તો માઇનસ છે, એનું વર્ગમૂળ મળે નહીં, માટે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અને આ વિવેચક પરથી શોધ્યો છે, b² - 4ac. એમાં પણ જો ડી ની કિંમત ઋણ આવે છે, ઋણ આવે તો નિયમ તમને ખ્યાલ જ હશે, ઋણ આવે તો બીજ મળે નહીં, એટલે બીજ અસ્તિત્વ ધરાવતા નથી. તો સમજાયો હોય તો ઓકે લખી આપો વિદ્યાર્થી મિત્રો. ઓકે ના જવાબ આવી ગયા ફટાફટ. અને જવાબ માંગ્યો તો કોઈએ લખ્યો નહીં. ચલો સમજાયો ને બરાબર? ઓકે ચાલો હવે આગળ વધીશું કે નીચેના સમીકરણના બીજ મેળવો. હવે એમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, બરાબર કે નહીં? હવે આના બીજ આપણે શોધવાના થાય છે. સૌ પ્રથમ પહેલું એક્ઝામ્પલ જોઈએ કે x છે -1/x બરાબર 0, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કન્ડિશન આપી છે કે x 0 નથી. તો સંખ્યા જે છે એમાં જો આ સંખ્યાને શું કર્યું છે, તો આખી સંખ્યાને x વડે ગુણી નાખી. તો x વડે ગુણું તો પ્રથમ પદ x ગુણ્યા x નો વર્ગ, બીજા પદમાં x એકા x છેદમાં x ઉડી જશે, માત્ર -1 રહેશે, બરાબર છે. અને અંતિમ પદમાં 3 ગુણ્યા x, તો 3x લખેલા છે, બરાબર છે. ચાલો તો x નો વર્ગ ઓછા 3x વત્તા 3x ને બરાબરની સામે મોકલી દીધા છે, ઓછા 1 બરાબર 0. અને ax ના વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0 સાથે સરખાવી દઈએ તો d બરાબર b² - 4ac વિવેચકના સૂત્રમાં શોધીશું. તો d બરાબર b² - 4ac, તો b છે જો ઓછા 3 નો વર્ગ ઓછા 4, a બરાબર 1, c બરાબર ઓછા 1, ઓછા 3 નો વર્ગ 9, અને અહીંયા 4 એકા 4 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, તો 9 ને 4 13. જો ધન સંખ્યા મળે તો ડી ની કિંમત બે જુદા જુદા શૂન્યો મળે, બે જુદા જુદા વાસ્તવિક બીજ મળે. જે સૂત્ર મૂકી દઈશું -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a, અથવા બીજું સૂત્ર -b ઓછા વર્ગમૂળમાં d છેદમાં 2a. માત્ર કિંમતો મૂકી દેવાની છે. b બરાબર -3 વત્તા વર્ગમૂળમાં d એટલે વર્ગમૂળમાં d એટલે જે શોધ્યા છે આપણે તે રે મૂકી દીધા છે. તો -3 છેદમાં વર્ગમૂળમાં 13 અને છેદમાં 2a, એટલે એક જ છે, એટલે 2 એકા 2. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ તરફ ધ્યાન આપીશું તો જુઓ x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d, તો જુઓ ઓછા ઓછા વત્તા 3, અહીંયા પણ એવું થાય છે, ઓછા વર્ગમૂળમાં 13 છેદમાં 2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પછી આગળ વધીશું. આમ બે શૂન્યો મળી જાય છે. તો સમજાઈ ગયો હોય તો મેસેજમાં ઓકે લખી આપો તો હું આગળ વધું. ચલો સરસ, તમારા ઓકેના જવાબો આવી ગયા, સરસ. જો બીજો દાખલો પણ જોઈ લઈએ, જે પણ ખૂબ સરળ છે. કે સંખ્યામાં જો છે 1/x વત્તા 4 ઓછા 1/x વત્તા 7 x ઓછા 7 છે, બરાબર છે, બરાબર 11/30. તો જુઓ સૌ પ્રથમ લસા લઈ લીધો. હવે લસા એ બેના ગુણાકાર જેટલો થાય છે. તો જો x છેદમાં 7 ને અને x વત્તા 4 ને ચોકડી ગુણાકારમાં ગુણી નાખ્યા, છેદમાં x ઓછા 7 ગુણ્યા x વત્તા 4.
તો અહીંયા સાદું રૂપ આપી દીધું. તો અહીંયા જુઓ આ બંનેનો છેદમાં ગુણાકાર છે અને અંશમાં શું થાય છે એ જુઓ, +x - x ઉડી જશે. બરાબર છે. તો -7 અને -4 એટલે -11. બરાબર છે. અને છેદમાં બંનેનું સાદું રૂપ આપ્યું x² - 3x - 28. એ સાદું રૂપ બહુ સિમ્પલ છે. હવે જો આ ગુણાકારના -11 સામે જાય ભાગાકારમાં, એટલે આ સીધા 11 ઉડાડી દીધા છે અને સીધું શું લખી દીધું છે, -1 અને અહીંયા 1. બરાબર છે. તો અહીંયા 30 ને ચોકડી ગુણાકારમાં 30 × 30 - 30 અને આ બરાબરની સામે જશે x² - 3x - 28. બરાબર છે. તો -30 ને બરાબરની સામે જાય તો +30. તો 28 અને 30 નું સાદું રૂપ આપી દીધું +2. તો x² - 3x + 2 = 0. બરાબર છે. જે બહુપદીનું સ્વરૂપ થાય x - 1 અને x - 2. એટલે કઈ રીતે 2 ના અવયવો પાડ્યા, x² - 2 × 2 2x - x, એટલે વચ્ચે મધ્યમ પદમાં જો -3x થઈ ગયા અને છેદમાં વધે છે +2, એ મૂકી દીધા. બરાબર છે. તો આમાંથી x કોમન અને બીજા પદમાંથી 1 કોમન. એ રીતે x - 1 અને x + 1, x - 1 અને x - 2 અવયવ પડી ગયા. તો એ પ્રથમ x - 1 = 0, બીજા પદમાં x - 2 = 0. -1 સામે જાય તો +1, -2 સામે જાય તો +2. તો x ના બે જુદા જુદા શૂન્ય મળી જાય, x = 1 અને x = 2. બરાબર કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો 1 અને 2 સમીકરણના 2 બીજ મળી જાય છે. તો સમજાયો હોય તો ઓકે લખી આપો વિદ્યાર્થી મિત્રો. સરસ. ચલો, મારા બધાના જવાબ આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ અને હવે પછીના લેક્ચર આપણે દિવાળી પછી 19 કે 20 તારીખે મળીશું. બરાબર છે. તે છતાં તમે પરીક્ષાની તૈયારી કરતા હોય ને કોઈ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરજો.